આપણે આપણા ઘરમાં સફાઈ રાખી શકે છે પણ કબ્રસ્તાન અંદર સફાઈ નહીં રાખી શકતા. તો આજ ગમે પણ ફૂલ ચડાવવા આવે શુભરાતના સાંજે રાત્રે ગમે તારે તો એક નુકસાન નહીં કરવાનું. તમે ફૂલની થેલી લઈને આવો તો થેલી ઉપાડી લેવાનું અને કચરાનો લઈને બહાર કચરા પેટી ફેંકી દેવાનો, કાં તો તમારા ઘરે સળગાવી દેવાનું. આ જો આ કબ્રસ્તાનના અંદર આ સારું ના લાગે એટલે મહેરબાની કરીને વસ્તુ લઈ જ લેવાનું. તમે ગુલાબજળની બાટલી લાવો, કાં તો અગરબત્તી તો લાવો જાય છે જ નહીં અંદર, બરાબર? તો ગમે વસ્તુ હોય એ કચરા લઈને બહાર ફેંકી જ દેવાનો. કબરના અંદર ના નાખો, કબ્રસ્તાનના અંદર ના નાખો. આ તમારે જ અહીં દફન થવાનું છે, આપણા મરહૂમને જ અહીં દફન થવાનું છે, બરાબર? તો આ નુકસાન નહીં કરવાનું. મહેરબાની કરીને આ વસ્તુને આગળ પહોંચાડો. ગમે કબ્રસ્તાન, એવું હોતું નથી કે આપણા ગામનું જ, ગમે કબ્રસ્તાનના અંદર જોવા મળે છે કે આ વસ્તુ અમુક જગ્યાએ જોવા મળે છે કે કચરો હોય કાં તો અથવા મૈયત થઈ ગઈ હોય તો મૈયતને દફન કરવા લાવે ત્યારે પણ ગુલાબજળની બાટલી પડ્યું હોય, પછી ત્યાંના કંઈ પણ વસ્તુ અંદર પડી જ હોય કબ્રસ્તાનની અંદર. આ જો કેટલો બધો આપણા કબ્રસ્તાન અંદર કચરો છે, તો કચરો આપણે જ કરે છે એટલે જ કચરો થાય ને. બીજું કોઈ બહારનું કચરો કરવા આવો કોઈ આવતું નથી, આપણે જ કચરો કરે. તો ફૂલની થેલીઓ લઈને આવો તો એ થેલીઓ મહેરબાની કરીને તમારા ખીજામાં જ રાખવાની અને પછી બહાર જઈને ફેંકી દેવાની. અસ્સલામુ અલૈકુમ રહમતુલ્લાહિ વબરકાતુહુ.